લોકતંત્ર રક્ષા મંચ દ્વારા કેરળમાં સામ્યવાદી અત્યાચારના વિરોધમાં ધરણા પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાયું। ભુજમાં ટાઉન હોલ નજીક લોકતંત્ર રક્ષા મંચના નેજા હેઠળ વિવિધ રાષ્ટ્રવાદી સંગઠનોએ ધરણા યોજ્યા હતા। કેરળમાં રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકર્તાઓ પર થતા હુમલાઓની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી। પાલઘાટ જિલ્લાના કંજીકોટ વિસ્તારમાં આરએસએસ, બીજેપી તેમજ રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકરોના ઘર પર હુમલાઓ કરી અને આગ લગાડવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત 2ના મોત થયા છે અને અનેક લોકો ઘવાયા છે। ત્યારે આવા હિંસક બનાવો અટકાવવાની માંગ ઉઠી હતી। સાથે જ જવાબદાર પોલીસ અધિકારીઓની પણ ભેદભાવભરી નીતિને કારણે સ્થિતિ વણસતી જાય છે। રાષ્ટ્રવાદી સંગઠનો હિંસા ભડકાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે સામે તેમની જ ધરપકડ કરી હતી। ત્યારે રાજ્ય સરકાર પોતાની જવાબદારી સમજી અને આ રીતે બનતી ઘટનાઓ રોકે તેવી માંગ કરાઈ હતી। આ ધરણા પ્રદર્શનમાં લોકતંત્ર રક્ષા મંચના સંયોજક નવીનભાઈ વ્યાસ, કિશોરદાસજી મહારા, સ્વામી પ્રદીપ્તાનંદ, પન્નાબેન રૂડાણી, ભરતભાઈ ધોળકિયા, જોરાવરસિંહ રાઠોડ, ધીરેન ઠક્કર, ઝીણાભાઈ દબાસિયા, પ્રવીણ પિંડોરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો સહિત મહિલાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। કેરળ રાજ્યમાં અને ખાસ કરી અને કન્નૂર જિલ્લામાં આરએસએસ, બીજેપી અને રાષ્ટ્રવાદી સંગઠનના કાર્યકર્તાઓ પર કરાતા હુમલાનો વિરોધ કચ્છમાં નોંધાવાયો હતો। જિલ્લા મથક ભુજ ખાતે લોકતંત્ર રક્ષા મંચના નેજા હેઠળ કેરળની ઘટનાને વખોડી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કચ્છના રાષ્ટ્રવાદી સંગઠનોએ કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી અને કેરળની સરકાર દ્વારા આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। કેરળની અંદર વર્ષોથી આજકાલને વર્ષોથી 1946 થી લઈ અત્યાર સુધીમાં 50,000થી પણ વધારે એવા સ્વયંસેવકો, રાષ્ટ્રભક્તો, દેશભક્તોની જે નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે એ હત્યાથી સંપૂર્ણ પ્રજા અજાણ છે, સમગ્ર ભારતની પ્રજા અજાણ છે। એ વિષયને અમે લોકો સમક્ષ લાવ્યા છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આવી હત્યાઓ બંધ થાય અને આ ભારત દેશની અંદર શાંતિનું રાજ્ય સ્થપાય અને સાથે સાથે જો ત્યાંની સરકાર આવી હત્યાઓ બંધ ન કરી શકે તો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, આવી અમારી માંગ અમે કલેક્ટરશ્રીને આપેલી છે। આમ તો પૂર્વ સંબંધ આપણે જોઈએ તો જે કાંઈ કોમ્યુનિસ્ટ વિચારસરણી છે એ બીજા કોઈ વિચારસરણીને સ્વીકારતી નથી। એટલા માટે એમનાથી જે વિરોધના વિચારો છે એમનું કામ કોઈ પણ હિસાબે આગળ ન ચાલે એટલે સામ, દામ, દંડ, ભેદ આવી બધી નીતિઓથી એમને દબાવી દેવા એવો એમનો પ્રયત્ન છે। આ પ્રયત્નો છેલ્લી વિધાનસભાની ચૂંટણી પછી જ્યાં હિન્દુત્વવાદી એક જ વખત ધારાસભ્ય પણ ચૂંટણા એ પણ એમનાથી સહન થતું નથી। એટલા માટે આ જે ગતિવિધિઓ હતી હત્યાઓની એ ખૂબ તેજ બની છે। એની સામે આ આખા ભારતભરમાં કાર્યક્રમ થયો છે કે ભાઈ આ જે કાંઈ નિર્દોષ લોકો છે એમની હત્યાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ। જે કાંઈ હત્યા થઈ છે જેના પરિવારના નાના નાના બાળકો અથવા તો કમાનાર વ્યક્તિ અથવા તો કોઈની બહેનો, કોઈની માતુશ્રી જે પરિવારમાંથી ગઈ છે એમના પરિવારને હવે કઈ રીતે આપણે એને ઊભો કરી શકીએ એના માટે એમના માટે જે કંઈ વળતર અથવા તો એમને જે કંઈ રોજીરોટી માટે જે કંઈ કરવું પડે એ બધું કરી શકીએ એ માટે કેરળ સરકારને આવેદનપત્ર, રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર આજે રોજ આપેલ છે। કચ્છની જનતાની એમાં વેદના આપણે રજૂ કરેલી છે। કલેક્ટરશ્રી એમને આ ઉપર પહોંચાડવા માટે અમને હૈયા થયા।